રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામમાં મહિલા સરપંચ કિરણ બગડાના નેતૃત્વ હેઠળ ગામે નોંધપાત્ર વિકાસ કર્યો છે। પાકા રસ્તાઓ, સ્ટ્રીટ લાઇટ, સીસીટીવી કેમેરા, પીવાના પાણીની સુવિધા અને સુંદર બગીચા જેવી મૂળભૂત સુવિધાઓથી ગામને નવી ઓળખ મળી છે। પૂર્વ સાંસદ રમેશ ધડુકની ગ્રાન્ટ સાથે અને સરપંચના વધારાના ખર્ચે આધુનિક બસ સ્ટેન્ડ પણ બનાવવામાં આવ્યું છે। ઝાંઝમેર ગામના લોકોએ જ્યારે ગામના પ્રતિનિધિ તરીકે મને સ્વીકારી છે ત્યારે મારી પણ ફરજ છે કે લોકોની આશા ઉપર હું ખરી ઉતરું। ત્યારે સરપંચ બન્યા પછીનું સૌપ્રથમ મારું પહેલું કામ એ રહ્યું હતું કે સુપેડીથી ઝાંઝમેર રોડ કે જે ખૂબ બિસ્માર હાલતમાં હતો તો તેની રજૂઆત કરી અને સૌપ્રથમ કાર્ય એ હતું કે રોડ અમે નવેસરથી નવો બનાવડાવ્યો છે। અને ત્યાર પછી જો ગામમાં વિકાસની વાત કરીએ તો ગામ લોકોની એવી આશા હોય કે આપણું ગામ પણ એક સ્માર્ટ વિલેજ જેવું હોય, ગામમાં સારી ભૌતિક સુવિધા હોય। તો ગામના લોકોની આ આશા પર ખરે ઉતરી સૌપ્રથમ તો સમગ્ર ગ્રામમાં સ્ટ્રીટ લાઇટ નખાવેલી છે। ત્યાર પછી આપણે રોડ રસ્તા લઈએ તો 70% જેવા અમારા ગામમાં રોડ રસ્તા સીસી રોડ છે। અને અમારા ગામમાં રોડ રસ્તા, સ્ટ્રીટ લાઇટ, સીસીટીવી કેમેરા અને અદ્યતન બસ સ્ટેન્ડની સુવિધા પણ પૂરી પાડી છે। તો ગામની વાત કરીએ તો અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં છે તે રોડ રસ્તા પણ સારા નથી હોતા અને અતિ જર્જરિત હાલતમાં બસ સ્ટેન્ડ હોય છે। ત્યારે અહીં આધુનિક બસ સ્ટેન્ડ પણ એક બનાવવામાં આવ્યું છે। કેવું લાગે છે ગ્રામ્ય લોકોને? ઘણો બધો આનંદ થાય છે। જે રીતે કામ થયા છે એને જોઈને ઘણો